Welcome to the series of accounting lectures. Today's topic is amalgamation. આજે આપણે amalgamation શું છે એ પહેલાં સમજશું, પછી જોશું કે એના અકાઉન્ટિંગ ટર્મ્સ, એની જે જનરલ એન્ટ્રીઝ છે, આમ નોંધ કહીએ, એ કેવી રીતે આપણે કરશું. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ મીનિંગ ઓફ amalgamation. સૌથી પહેલાં અમાલ્ગમેશનનો મિનિંગ શું થાય છે એ સમજીએ, પછી આગળ વધીએ. ગાઈઝ, અગર તમે પહેલી વાર મારી ચેનલમાં આવી રહ્યા છો અને સાંભળી રહ્યા છો, દેન પ્લીઝ ડુ નોટ ફર્ગેટ ટુ ક્લિક ધ સબસ્ક્રાઇબ બટન. સબસ્ક્રાઇબ કરો જેથી આગળના લેક્ચર્સ જ્યારે હું અપલોડ કરું તો તમારી પાસે નોટિફિકેશન આવે. What is amalgamation? Amalgamation stands for combination, union, you can say merger, fusion, marriage. Yes, marriage is also an amalgamation. હવે આ શબ્દનો આપણે ગુજરાતી જોઈએ તો આપણને સમજાય. બેઝિકલી કોમ્બિનેશનનો મતલબ શું હોય કે બે વસ્તુને આપણે ભેગી કરીએ, કમ્બાઇન્ડ કરીએ, રાઈટ? તો કોમ્બિનેશન મતલબ અમાલ્ગમેશન ક્યારે થશે? જ્યારે બે અલગ અલગ વસ્તુ ભેગી થશે ત્યારે, તો એને આપણે કહીશું અમાલ્ગમેશન. નેક્સ્ટ છે યુનિયન. તો યુનિયનનો મતલબ પણ એક જ તો એકતા, બરાબર? જેમ કોમ્બિનેશનમાં બે વસ્તુ ભેગી છે તો યુનિયન બી એમ જ થયું કે બધા એક સાથે મળીને, આપણા વર્કર્સનું યુનિયન હોય ને, તમને સાંભળ્યું હશે યુનિયનની સ્ટ્રાઇક છે, તો યુનિયન મતલબ બધા ભેગા મળીને આવે. મર્જરનો મતલબ પણ એ જ થાય, એક વસ્તુ બીજામાં જ્યારે ભળી જાય તો એને કહેવામાં આવે મર્જર. એનું શું થઈ ગયું છે? મર્જર થઈ ગયું છે. હવે આજના જમાનામાં તમે ફ્યુઝન સોંગ તો સાંભળતા જ હશો. કોઈ કહેશે હા મેં તો ફ્યુઝન સોંગ પર ડાન્સ કરેલો છે. મતલબ શું છે ફ્યુઝન? ફ્યુઝન એક એવી વસ્તુ છે જ્યાં એક સાથે તમે બે ત્રણ વસ્તુને ભેગી કરી. તો અહીંયા પણ આપણે એ જ કરવાનું છે. અહીંયા ગીત નથી, અહીંયા અલગ અલગ ધંધા છે, અલગ અલગ બિઝનેસ છે જેને આપણે એક સાથે ભેગા કરી રહ્યા છીએ. અને એ જ વાત મેરેજની પણ છે. અહીંયા મેરેજનું નથી કરવાનું કાંઈ. મેં અહીંયા ફક્ત એક્ઝામ્પલ માટે જ આપેલું છે કે મેરેજમાં બી બે કુટુંબ એક સાથે મળે છે તો મર્જ થાય છે અને એક ફેમિલી બને છે, તો એ પણ થયું અમાલ્ગમેશન. બટ હિયર ઇન ધીસ lecture we have to study the amalgamation of two different business. So what is amalgamation? Amalgamation means merger of two business. For example, let's understand first by example. પહેલા example જોઈએ પછી આપણે definition પર જશું. Here we have a company A and company B. When company A and company B કમ્બાઇન્ડ થઈ જશે, જ્યારે કંપની અને કંપની બી, તો એક નવી જ કંપની બનશે, ન્યૂ કંપની, જેનું નામ હશે CD. સમજાઈ ગયું ને? સિમ્પલ છે. જ્યારે કોઈ બે અલગ અલગ કંપની ભેગી થાય અને કોઈક નવી જ કંપની બનાવે તો એ પ્રોસેસ જે કરી આપણે એ પ્રોસેસને જ કહેવાય છે અમાલ્ગમેશન. પણ આપણે ગુજરાતીમાં તો લખવાનું નથી, તો એના માટે ચલો આપણે ઇંગ્લિશ ડેફિનેશન જોઈએ, કેવી રીતે લખશું, કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે. લેટ મી રીડ ધ ડેફિનેશન ફર્સ્ટ. પહેલાં મને સાંભળો, હું ડેફિનેશન બોલું છું જેથી તમને શબ્દ કેવી રીતે વાંચવા એ પણ સમજાય છે, અગર તમને ન સમજાતું હોય તો. વેન ટુ ઓર મોર પાર્ટનરશિપ ફર્મ combine their business under the common management is known as amalgamation. When means જ્યારે, two or more મતલબ બે કરતાં વધારે, પાર્ટનરશિપ ફર્મ એટલે કોઈ બીજી એક કંપની કે પાર્ટનરશિપ ફર્મ છે, કમ્બાઇન્ડ એટલે કે ભેગી થાય છે, ભેગી થઈને શું કરે છે? બિઝનેસ. કમ્બાઇન્ડ ધેર બિઝનેસ અંડર ધ કોમન મેનેજમેન્ટ મતલબ એને મેનેજ કરવાવાળું હવે એક થઈ જાય છે. પહેલાં બે હતા, હવે એક મેનેજમેન્ટમાં આવે છે, તો એને કહેવામાં આવે છે અમાલ્ગમેશન. છે ને એકદમ ઇઝી? હવે તમે જ્યારે બી કોઈ અમાલ્ગમેશન પર ટોપિક આવે તો વિચારો, તો વિચારવાનું પણ ઇંગ્લિશમાં જ રાખવાનું. દેટ વેન ટુ ઓર મોર કંપની કમ્બાઇન ધેર બિઝનેસ ઇટ્સ કોલ્ડ એન અમાલ્ગમેશન. Whenever two or more company come together and make a new company, that is
amalgamation. The next point says that old partners become the partners of new firm. લોજિકલ છે, જે જૂના કંપનીના પાર્ટનર હતા એ હવે નવી કંપનીના પાર્ટનર બની ગયા, કારણ કે એ જ બે કંપની મળીને તો નવી કંપની બની છે. So that's logical that old partner become the partner of new company. The next 2 point, that is merger, MERGR. merger means ભેગું થવું, and purchase means ખરીદવું. એ આપણે આગળ આ જ લેક્ચરમાં હમણાં જોશું ડિટેલમાં, એટલે હું ત્યારે તમને સમજાવું છું. આપણી રિયલ લાઈફમાં બી કેટલી કંપની મર્જ થાય છે. એક કંપની બીજી કંપની સાથે જોઈન્ટ થઈ જાય, યા તો ફિર તમે સાંભળ્યું જ હશે કે આ કંપનીએ આ કંપનીને ખરીદી લીધી. શું તમને યાદ આવે છે એક બી એક્ઝામ્પલ અત્યારે? મેં અહીંયા તમને આપ્યા છે થોડા એક્ઝામ્પલ, જેમ કે વોલમાર્ટ અને ફ્લિપકાર્ટનું એક્ઝામ્પલ છે. આઈડિયા અને વડાફોન મર્જ થઈ ગયા છે. ફેસબુકે વોટ્સઅપને ખરીદી લીધું છે. ઝોમેટો અને ઉબર ઇટ્સ બંને ભેગા મળીને એક જ સાથે હવે મેનેજમેન્ટ કરે છે. તો આ શું છે? આ બધું રિયલ લાઈફ એક્ઝામ્પલ કોનું છે? મર્જર અમાલ્ગમેશનનું જ છે. દેન યુ હેવ ક્વેશ્ચન. You must have a question like this. Why do we need amalgamation? શા માટે અમાલ્ગમેશન કરવું જોઈએ? બે કંપનીને જોઈન્ટ શું કામે કરવી જોઈએ? તો એ જ આપણો નેક્સ્ટ ટોપિક છે, ધ કોઝ ઓફ અમાલ્ગમેશન. શા માટે અમાલ્ગમેશન કરવું જોઈએ? ધ ફર્સ્ટ કોઝ ઓફ અમાલ્ગમેશન ઇઝ ગ્રોથ. ગ્રોથનો મતલબ છે વિકાસ. કોઈ એક કંપની બીજી કંપની સાથે ભેગી ક્યારે થાય? જ્યારે એને પોતાનો વિકાસ વધારવો હોય ને પોતાની કંપનીને વધારે ડેવલપ કરવી હોય. તો એક કરતાં વધારે, આપણે ગુજરાતીમાં કહાવત તો છે, જા જા હાથ રમણીયામાં, એના જેવું છે. તો એ પોતાના વિકાસ, એ પોતાના ગ્રોથ માટે અમાલ્ગમેશન કરી શકે. ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ અવોઇડ કોમ્પિટિશન. આનું તો મેં હમણાં તમને જ એક્ઝામ્પલ આપ્યું. આપણે જો ઉબર અને ઝોમેટો જોયું, તો હવે આ બંને વચ્ચે શું થતી હતી? કોમ્પિટિશન થતી હતી, ઝોમેટો અને ઉબર ઇટ્સ વચ્ચે. તો એ લોકો કે આપણે કોમ્પિટિશનને જ હટાવી દઈએ, કારણ કે એક સામે કોમ્પિટિશન કરવું એના કરતાં બે ભેગા જ થઈ જાય અને સાથે બિઝનેસ કરી અને પૈસા કમાય. તો આ માટે પણ અમાલ્ગમેશન કરી શકે, ટુ અવોઇડ કોમ્પિટિશન. થર્ડ પોઈન્ટ ઇઝ ઇફેક્ટિવ મેનેજમેન્ટ. સારી રીતે કંપનીનું મેનેજમેન્ટ થાય. To make the management very, very effective, the company can opt for amalgamation. સારી રીતે અમાલ્ગમેશન માટે કંપની, સારા મેનેજમેન્ટ માટે કંપની અમાલ્ગમેશન કરી શકે છે. ફોર્થ પોઈન્ટ ઇઝ ટેક્સ સેવિંગ. આ બહુ સારી ઉદાહરણ છે. એક્ઝામ્પલ આપો. એક કંપની એ છે અને એક કંપની બી છે. કંપની એ પ્રોફિટમાં જાય છે તો એને ટેક્સ ભરવો પડે. કંપની બી લોસમાં જાય છે તો લોસમાં તો ટેક્સ ભરવો નથી પડતો. તો કંપની એ બીને ખરીદી લેશે અને એનો લોસ પોતાનો બતાવી લેશે, તો એની ઇન્કમ ઓછી થઈ ગઈ. હવે એને ટેક્સ ભરવો પડશે નહીં. ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ રિડ્યુસ ધ રિસ્ક. જે લોકોને બિઝનેસમાં બહુ વધારે રિસ્ક છે, તો હું એકલી બિઝનેસ કરું તો બધી રિસ્ક, બધી ખોટ મારે જ લેવાની છે, મારે જ ભરપાઈ કરવાની છે. અમે પાર્ટનરમાં હશું તો એ ખોટ અમારા વચ્ચે વેચાઈ જશે. એકની બદલે હવે અમે 2-3 જણા છીએ એ રિસ્કને બાંટવા માટે. તો એવી રીતના એક કંપની બીજી કંપની સાથે જોડાઈ શકે, કારણ કે એને રિસ્ક છે ને એ ઓછી કરવી છે. સો ધીઝ આર ધી કોઝ. આ કારણો છે વેન કંપની કેન સિલેક્ટ ધ ઓપ્શન ઓફ અમાલ્ગમેશન. ચલો નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ટાઈપ્સ, દેટ ઇઝ ધ ફોર્મ ઓફ અમાલ્ગમેશન. કઈ રીતના અમાલ્ગમેશન થઈ શકે? કઈ રીતના થઈ શકે? 2 રીતે. દેર આર 2 types of amalgamation. The first type is in the nature of merger and the second type is in the nature of purchase. મેં તમને આગળ કહ્યું હતું કે આવવાનું છે કે એક ટાઈપ છે મર્જર કરીએ અને બીજો ટાઈપ છે પરચેસ કરીએ. તો ચાલો થોડું ડિટેલમાં જોઈએ શું છે આ પ્રકાર. Let's understand the concept of these two together. એક સાથે ભણીએ જેથી આપણને સમજાઈ જાય કે બંનેમાં તફાવત શું છે અને બંનેનો મતલબ બી શું છે. Merger and purchase. Let's start with the merger.
In the nature of merger, the first point says two companies combine to form an entirely new entity. मतलब બે કંપની ભેગી થાય છે એક ત્રીજી નવી કંપની ખોલવા માટે. Second point says the business of both company, બંને કંપનીનો બિઝનેસ કન્ટિન્યુ એટલે કે ચાલુ રહેશે to be carried out under the new organization. બંનેનો બિઝનેસ ચાલુ રહેશે પણ હવે જૂના નામથી નહીં. કયા નામથી રહેશે? નવું જે બનાવ્યું એ નામથી બંને કંપનીનો ધંધો ચાલુ રહેશે. I have a best example of merger. Do you guys remember the Hero Honda? હીરો હોન્ડાનું મર્જર યાદ છે? અત્યારે આજના જમાનામાં હીરો હોન્ડા અલગ થઈ ગયું. હવે હીરો અને હોન્ડા બંને અલગ છે, પણ એક ટાઈમ પર એ લોકો સાથે આવ્યા હતા અને મર્જર કર્યું હતું હીરો હોન્ડા ભેગું. તો આ એક એક્ઝામ્પલ જ છે, બેસ્ટ એક્ઝામ્પલ, જે સક્સેસફુલ નથી થયું. કોઈ પણ કારણોસર એ લોકોએ હવે અલગ થઈ ગયા છે, પણ આ એક્ઝામ્પલ જ છે મર્જરનું. હીરો હોન્ડાના એક્ઝામ્પલથી આપણે સમજી શકીએ કે શું થયું. હીરો એક અલગ કંપની છે, હોન્ડા એક અલગ કંપની છે. બંને કંપની આવી અને નવી કંપની બની હીરો હોન્ડા, અને પાછી પોતાની રીતે જ્યારે એ લોકોને ન ફાવ્યું તો અલગ જતી રહે. મતલબ બંને કંપની ચાલુ રહેશે પણ નવા નામની અંડર. તો આ જ પ્રોસેસને કહેવામાં આવે છે અમાલ્ગમેશન. Now let's understand the second type of amalgamation. બીજી ટાઈપ્સને ભણીએ. In the nature of purchase. પર્ચેસનો મતલબ શું થાય? ખરીદી. હવે પહેલા ટાઈપમાં કે ખરીદી શબ્દ ન થયો. કયો શબ્દ વાપરો આપણે? મર્જ, મતલબ ભેગા થયા. અહીંયા ભેગા નથી થતા. એક કંપની બીજી કંપનીને ખરીદી લે છે. કંપની ચાલુ છે પણ એ કંપની પર એની માલિકી જતી રહે છે અને જે ખરીદે છે એ કંપનીની થતી રહે છે. ક્યારેક કંપની એવી રીતે મર્જ કરે કે કંપની એ છે એણે કંપની બીને ખરીદી લીધી અને કંપની બીનું નામ જ જતું રહ્યું. કંપની આખી બી છે એ કોના અંડરમાં આવી ગઈ? કંપની એના અંડરમાં. હવે જે કંપની બીના માલિક હતા એનું કાંઈ રહ્યું નથી. આખી કંપની એણે કંપની એને વેચી નાખી. તો એ જ શબ્દ આપણે ઇંગ્લિશમાં કહીએ તો એને કહેવાય એબ્ઝોર્પ્શન. જેમ કેમ કપડાં સુકવીએ તો પાણી જતું રહે છે, એબ્ઝોર્બ થઈ જાય છે. તો એવી જ રીતે અહીંયા બે કંપની તો છે પણ એક કંપની છે એ બીજી કંપનીને ખરીદી લે છે, જેથી બીજી કંપનીનું અસ્તિત્વ રહેતું નથી. એના જે માલિક હતા, એના જે શેર્સ હતા, એને નવી કંપનીમાં કંઈ પણ જાતનો ભાગ મળશે નહીં. આ જ મેઇન તફાવત છે કે ઓમાં બે કંપની ચાલુ રહેતી હતી, અહીંયા ચાલુ રહેતી નથી, કારણ કે ખરીદી કરે છે ને, ભેગા નથી થતા. Let's read the point of purchase. The first point says amalgamation include absorption. મતલબ amalgamation ની અંદર એબ્ઝોર્બ થાય છે, મતલબ કે અસ્તિત્વ ગુમાવે છે. ઓકે, ફાઇન, સમજી લીધું આપણે. Second point says absorption is the process in which one powerful company takes over the weaker company. મતલબ છે કે એક કંપની જે નબળી કંપની હશે ને એને ખરીદી લેશે અને એના અંડરમાં લઈ લેશે, ટેક ઓવર કરી લેશે કંપનીને. થર્ડ પોઈન્ટ કે છે the business of the transferor company is intended to be carried on. મતલબ જે ટ્રાન્સફર થઈ એ કંપની એનો ધંધો કેરી ઓન એટલે ચાલુ રહેશે આફ્ટર અમાલ્ગમેશન. અમાલ્ગમેશન પછી કોના દ્વારા? ટ્રાન્સફર, એટલે કે જેણે ખરીદ્યો છે એ કંપની એને ચલાવશે. સીધી વાત છે. હવે તમે વિચારતા હશો, મેં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં કહ્યું હતું અકાઉન્ટિંગ લેક્ચર. અકાઉન્ટ જ લેક્ચર છે, પણ કોઈ પણ અકાઉન્ટ શીખવા માટે તમને બેઝિક ફંડા ખબર હોવી જોઈએ. અમાલ્ગમેશન શું છે? હવે તમને ક્લિયર કોન્સેપ્ટ થઈ ગયો કે બે કંપની ભેગી આવશે અને નવી કંપની ખોલવાના છે. તો હવે આપણે જોશું કે આપણે આવી કંપનીના અકાઉન્ટ્સ કેવી રીતે લખશું. તો અહીંયા પાર્ટીઝ કેટલી છે? એક કંપની, બે કંપની ભેગી આવે છે અને ત્રીજી કંપની બને છે જે નવી કંપની છે. તો બંનેના અકાઉન્ટમાં અથવા તો તમને ત્રણેયના અકાઉન્ટમાં પૂછી શકે આમ નોંધ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ જનરલ એન્ટ્રીઝ. તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સમજાવીશ કે કઈ રીતે આપણે આનું અકાઉન્ટિંગ ઇફેક્ટ આપવાનું છે, કઈ રીતે અમાલ્ગમેશનની એન્ટ્રી કરવાની રહેશે. ત્યાં સુધી જોતા રહો અને શીખતા રહો, અને તમારા મિત્રને શેર કરવાનું ભૂલતા નહીં.